બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય છે અને નાનો ભાઈ છે એ મોટા ભાઈ ઉપર કેસ કરી દે છે અને ગામમાં આખે બધે ચર્ચા થઈ જાય છે કે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે અને કેસ કરી દે છે એટલે કોર્ટમાં જવાનું હોય છે। ત્યારે બંને ભાઈ સાંજે ભેળા થાય છે અને નાનો ભાઈ કહે છે કે કાલે આપણે કોર્ટમાં જવાનું છે પણ આપણે બંને છે ને એક જ બાઇક ઉપર જઈશું જેથી કરીને આ ગામના લોકોને છે ને એવું ન લાગે કે આપણે બંને ભાઈઓને ઝઘડો થયેલો છે અબોલાશે એવું ન લાગે। તો મોટો ભાઈ કે હા જેવી તારી ઈચ્છા। સવારમાં દિવસ ઉગ્યો એટલે બંને ભાઈ એક જ બાઇક ઉપર ગામની બહાર નીકળ્યા। એટલે મોટો ભાઈ બાઇક ચલાવતો તો નાનો ભાઈ પાછળ બેઠો તો ગામની બહાર નીકળ્યા એટલે નાનો ભાઈ કહે છે કે ભાઈ તારે જે કરવું હોય કરજે બાકી કેસ તો હું જ જીતીશ। ત્યારે મોટો ભાઈ કહે છે કે હા ભાઈ કેસ તું જીતજે। બંને જણા કોર્ટની અંદર જાય છે। બપોરના ટાઈમે રિસીસ પડે વળી પાછો સાંજનો સમય થાય એટલે કોર્ટ પતી જાય અને કોર્ટ એ ટાઈમ આપે તારીખ આપે એટલે નાનો ભાઈ કોર્ટમાંથી પેલો બારો આવે છે ને મોટો ભાઈ પાછળથી રહીને થોડી વાર પછી આવે છે। એટલે નાનો ભાઈ ગોતતો એટલે મોટો ભાઈ પૂછે કે ભાઈ તને શું તું ગોતે છે? તો કે મારા ચપ્પલ નથી મળતા। ત્યારે મોટો ભાઈ કહે છે કે હું બપોરે રિસેસમાં બહાર આવ્યો ને ત્યારે બહુ ગરમી પડી રહી હતી અને તારા ચંપલ છે ને તડકે પડ્યા હતા। મને એવું થયું કે મારા ભાઈના ચંપલ તપી જશે અને એના પગના તળિયા બળશે એટલે એ ચંપલ છે ને મેં લઈને છાંયડે મૂકી દીધા છે। આટલા શબ્દ સાંભળીને નાનો ભાઈ છે ને એ કેસના કાગળિયા તરત ત્યાં ને ત્યાં ફાડી નાખે છે અને મોટા ભાઈને ગળે ભેટી જાય છે અને રડવા માંડે છે અને કહે છે કે જે ભાઈ મારા પગના તળિયા નથી બળવા દેતો એ ભાઈ મારા કાળજા શું બાળે। એટલે મિત્રો કોઈના ચડાવ્યા ચડી ન જાવ, એકવાર અવશ્ય વિચારવું। વિડીયોની અંદરથી શું તમને શીખવા મળ્યું એ કોમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો।